ખસવાડી સ્મશાન જવાના માર્ગ પર કાદવ કિચડવાળા રસ્તા સ્મશાન વિધિ માટે આવતા જતા લોકો માટે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન વિજય જાદવ દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। હાલ ખસવાડી સ્મશાનના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે હવે ચોમાસામાં મરાઠી સમાજના લોકો દશપિંડના વિધિ અને માડી સમાજનું સ્મશાનમાં જવા માટે ભારે મુશ્કેલ પડી રહી હોય તેવું સામે આવવા પામ્યું છે। ત્યારે આ સમસ્યા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે અને રોડને મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સ્મશાનમાં અત્યારે સમાજ અને માડી સમાજમાં સ્મશાનમાં આવેલા હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો પિંડદાનની વિધિ કરતા આવતા હોય છે। વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા હતા અને વહેલી તકે સ્મશાનના રોડની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા આ રોડ પર માટી નાખવામાં આવેલ છે, પરંતુ નજીવા વરસાદમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે। વિજય જાદવ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન દ્વારા સ્મશાનની કામગીરી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રનું કોઈ પ્રકારનું ધ્યાન નથી અપાતું તેમ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખસવાડી સ્મશાનની વહેલી તકે રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આજે એક સમાચાર જાણવા મળે છે કે ખસવાડી સ્મશાનની બાજુમાં જે રોડ આવેલો છે, રોડ તો છે નથી, પણ જ્યાં એટલા કાદવ કીચડ થયું છે કે ત્યાં આવતા જતા લોકોને ખૂબ તકલીફ પડે છે। અને મુદ્દાની વાત છે કે ખસવાડી સ્મશાનનું જ્યારે રિનોવેશન ચાલતું હોય ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ, પણ તંત્ર ક્યાં નિષ્ફળ નીવડ્યું છે। સાથે સાથે દુઃખની એક વાત કહીશ કે અત્યારે તમે જો કે ખસવાડી સ્મશાનની પાછળ મહારાષ્ટ્રીયન સમાજની દશપિંડની વિધિ ત્યાં થતી હોય, તેમજ માળી સમાજની પણ વિધિ થતી હોય, તો આ એક ખૂબ ગંભીર પ્રશ્ન હોય અને આવા સમયે આવા લોકોએ રોડ રસ્તા બનાવીને પ્રોપરલી કામગીરી કરવી જોઈએ। પણ ક્યાંક અમને એવું લાગે છે કે વડોદરા શહેરનું તંત્ર આ ઘોર નિંદ્રામાં છે। આજે તમે જો કે જે પ્રમાણે કાદવ કીચડ છે, ઘણીવાર સ્મશાનમાં લાકડા લાવવા માટેની બી તકલીફ થતી હોય, તો જ્યારે આટલું મોટું કરોડોનું જ્યારે તંત્ર ખર્ચો કરતો હોય તો ન જેવો રોડ બનાવીને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, પણ આ વસ્તુ થતી નથી। ખબર નહીં, એક વાત કહેવી પડે છે દુઃખથી અમે એક વડોદરા શહેરના નાગરિક તરીકે અને એક મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન તરીકે કે જ્યારે વડોદરા શહેરની કોઈ મોટા નેતા આવે તો એના માટે રંગરોગાણ કરીને બધું ચકાચક કરવામાં આવે છે, પણ આ તો ખૂબ મહત્વનો વિષય છે કે જ્યારે અંતિમ વિધિ થતી હોય તો મને તો ક્યાંક એવું લાગે છે કોઈ નેતાની 10 મિનિટની વિધિ ના થતી, શું એના માટે કામગીરી કરવામાં નથી આવતી કે ખાલી એક સામાન્ય વર્ગને કે જ્યારે ખરેખર હું ફરી કહીશ કે જે પ્રમાણે મહારાષ્ટ્રીયન સમાજની દશપિંડને માલી સમાજની જે વિધિઓ થાય છે, તો આની માટે ખરેખર આ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાં પ્રોપરલી રોડ રસ્તા બનાવવા જોઈએ, પણ આ તંત્રની નિષ્કાળજી છે। આ વાત હું આપના ટીવીના માધ્યમથી